ઓટીટી પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો વિરોધ વધી રહ્યો છે, જ્યાં વૈષ્ણવ સંપ્રદાયના ગોપીનાથજી ગાદીના વૈષ્ણવો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। દોશીવાડાની પોળ ખાતેની હવેલીમાં શાંતિપૂર્ણ રીતે આ વિરોધ કરવામાં આવ્યો। ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આરોપ છે। વૈષ્ણવ સંપ્રદાયના લોકો એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા છે। હાલ ગુજરાત હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકી દીધો છે। વધુ એક ફિલ્મ અને ફિલ્મમાં બતાવાયેલા પોસ્ટર અને તેના જ કેટલાક દ્રશ્યોના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને સમગ્ર વિવાદ જુદી જુદી અદાલતોમાં પહોંચ્યો છે અને અદાલતે અત્યારે ઇન્ટરિમ સ્ટે તો આપ્યો છે, પરંતુ જે પ્રમાણે જે જુદા જુદા વૈષ્ણવાચાર્યો અને જે સમાજની લાગણી દુભાવવાનો આ જે પ્રયાસ છે તેને જ લઈને જે વિરોધ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે। સેન્સર બોર્ડથી લઈને આ જે પિક્ચર છે તેનું સ્ક્રીનિંગ અટકાવવાની માંગણી થઈ રહી છે। એક તરફ ઓટીટી માધ્યમોમાં આ જે પિક્ચર છે તે વિશ્વભરમાં લઈ જવામાં આવશે અને તે જ રિલીઝ પહેલાં તેને અટકાવવાની માંગ અહીંયા કરવામાં આવી રહી છે। તમે વધુ એક વખત જે એક ધર્મને બદનામ કરવાની, ઊંધું ચિતરવાની જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ આપ લગાવી રહ્યા છો, શું છે સમગ્ર હકીકત? નિશ્ચિત રૂપે આ સનાતન ધર્મ ઉપર બહુ જ ખરાબ અને અભદ્ર પ્રહાર થઈ રહ્યો છે। દર વખતે સનાતન ધર્મને આ પ્રકારની બાધકતાઓ, આ પ્રકારના આવરણો અને લાંછનો સહન કરવા પડે છે। એનાથી અમે ખૂબ જ વ્યથિત અને આક્રોશિત છીએ। ખાસ કઈ એવી માંગ છે? અત્યારે તો ચલો ઇન્ટરિમ સ્ટે છે અદાલતી હુકમ બાદ, હવે આગામી દિવસોમાં કયા પ્રકારની જે વિરોધ છે કે કયા પ્રકારનું પગલું આપ લઈ શકો છો? સનાતન ધર્મ માટે જે કંઈ પણ કરવું પડશે તે સાંવિધાનિક મર્યાદાઓમાં રહીને અમે કરીશું। આ ફિલ્મ કોઈ પણ પ્રકારે રિલીઝ ના થાય એવો અમારો પરમાગ્રહ છે। નહીંતર વલ્લભ સંપ્રદાય સાથે સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય સાથે સાથે સમગ્ર સનાતન ધર્મ કે જેનું આમાં અપમાન થઈ રહ્યું છે તે બધા ભેગા થશે અને એનો વિરોધ કરશે। 1872ની આ વાત છે અને એટલા જ માટે ક્યાંક એવું માની લઈએ કે સેન્સર બોર્ડે મંજૂરી આપી હોય, સત્ય ઘટના પર આધારિત છે, તો હવે મૂળ વિરોધ કેમ આ પિક્ચરનો? 1862માં જે આ કેસ બતાડવામાં આવી રહ્યો છે, શું આજના સ્વતંત્ર ભારતમાં આપણે કોલોનીના ન્યાયતંત્ર, રાજતંત્ર, તેમના જજ, તેમના વકીલો, તેમના જ બધા ચર્ચા કરનારા લોકો, તેમના વિટનેસીસને આજે આપણે પ્રમાણ માની શકીએ છીએ? આપણા પ્રબલ રાષ્ટ્રવાદી ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સંગ્રામીઓનો પણ આ જ પ્રકારે જજમેન્ટ અલગ અલગ પ્રકારના એમના વિષયક પણ આવેલા છે। શું એમને આજે આ પ્રકારે ચિત્રિત કરી શકાય છે? આ પ્રકારે લાંછિત કરી શકાય છે? આ સ્વતંત્ર ભારતમાં કદાપી થવું ન જોઈએ। આ ખૂબ આપણા દેશ માટે ચિંતાકારક વસ્તુ છે અને સનાતન ધર્મ માટે આ જેવી તેવી પ્રકારની વાતો વારંવાર ચાલી રહી છે તે કદાપી ચલાવી લેવામાં આવશે નહીં। ચોક્કસથી એ કેસ છે એ સ્વતંત્ર ભારત પહેલાંનો છે, પરંતુ જે ઓટીટી માધ્યમો પર રિલીઝ થવા જઈ રહી છે તે આઈટી એક્ટના જે પણ નિયમો છે તે કેટલાક વર્ષો પહેલાં બનાવવામાં આવ્યા છે। શું આપને લાગે છે એમાં સુધારની જરૂર છે? નિશ્ચિત રૂપે થવો જોઈએ। આ પ્રકારે તો આપણા દેશમાં બહુ જ પ્રકારની જે છે તે ચેલેન્જીસ ઊભી થઈ જશે અને આના ઉપર કોઈ સિરિયસ, કોઈ ગંભીર વિચાર થવો જોઈએ। ચોક્કસથી ગંભીર વિચાર થવો જોઈએ, ન માત્ર ફિલ્મ પરંતુ આઈટી એક્ટ છે તેના પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, સેન્સર બોર્ડ છે તેના પર પણ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।